આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા જૂના બસ મથક અને રેલવે સ્ટેશન વચ્ચેના માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા। સમાચાર વિગતે જોઈએ। આજરોજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના જૂના બસ મથક પાસે 16 ડિસેમ્બર સાંજે 5:30 કલાકે દબાણો દૂર કરવા માટે પાલિકાની એક ટીમ નીકળી હતી। શહેરના રેલવે સ્ટેશન વચ્ચેના રસ્તાઓ અને જૂના બસ મથક પાછળના રસ્તાઓ ત્યાં ઊભા રહેતી લારી ગલ્લાઓ તેમજ દુકાન બહારના શેડ જેમણે કાઢ્યા હોય તે પ્રકારના દબાણો દૂર કરવા માટે ટીમ પહોંચી હતી। તેમજ પાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં 15 જેટલા શેડ દૂર કરવામાં આવ્યા તેમજ કામગીરી રોજે રોજ કરવામાં આવશે તેવું પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ બાબતને લઈને પાલિકાના ચીફ ઓફિસર SK ગરવાલ દ્વારા સમગ્ર બાબતને લઈને મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવી હતી। જોકે કેટલાક વિસ્તારોમાં પાલિકાની ટીમ ત્યાંથી નીકળતા જ દબાણકર્તાઓ દ્વારા લારી પથારાઓ પાછા મૂકી દેતા જૈસે થેની પરિસ્થિતિ સર્જાઈ હતી। પાલિકા દ્વારા જૂના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની વચ્ચેના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પર ખૂબ જ પ્રમાણમાં ટ્રાફિક થતો હોય એ ટ્રાફિકને નડતરરૂપ જે લારી ગલ્લા છે, પથારા છે, શેડ બનાવીને જે દબાણ કરેલું છે એ દબાણ દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને આ કામગીરી જુદા જુદા વિસ્તારમાં સતત ચાલુ રાખવાની છે। કેટલા દબાણો દૂર કરાયા? હવે આજે તો હવે શેડની ગણતરી કરતાં તો 10 થી 15 શેડ અમે દૂર કર્યા છે। એ સાહેબ જે પાકા દબાણો છે એ ક્યારે દૂર થશે? પાકા દબાણોની કાર્યવાહી એ અવકુડા સાથે એ અવકુડાને સાથે રાખીને કામગીરી કરવાની થતી હોય છે કેમ કે જે બાંધકામની પરવાનગી અત્યારે અવકુડા દ્વારા આપવામાં આવે છે એટલે જે કંઈ પાકા દબાણ હોય એની કાર્યવાહી અવકુડા દ્વારા કરવાની થશે અને એ જો આ બાબતનો કાર્યક્રમ અવકુડા દ્વારા બહાર પાડવામાં આવશે તો નગરપાલિકા ચોક્કસ સાથ સહકાર આપશે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરશે।